પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ પીપલોદ લીમખેડા વચ્ચે એક ગુડ્સ ટ્રેનના બે બોગીઓ વચ્ચેનું કપલિંગ છૂટું પડતા બંને બોગીઓ છૂટી થઈ જવા પામી હતી, જેના પગલે રેલવે તંત્રના અધિકારીઓને જાણ થતાં રેલવે તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તે પહેલાં જ સ્થાનિક રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા આ કપલિંગને ફરી જોઈન્ટ કરી દેવામાં આવ્યું હતું અને આ ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન માટે રવાના કરવામાં આવી હતી। આ બનાવમાં રેલવેના તંત્રને અથવા રેલના સંચાલનમાં કોઈ ખાસ અસર પડવા પામી નહોતી। રાબેતા મુજબ રેલ વ્યવહાર ચાલુ હતો, પરંતુ આ બપોરના સમયે જે બનાવ બનવા પામ્યા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ લીમખેડા નજીકના છે। આ કોલસા ભરેલી ગુડ્સ ટ્રેન પીપલોદથી રતલામ તરફ જઈ રહી હતી તે સમયે આ લીમખેડા નજીક આ બે બોગીઓ વચ્ચે કપલિંગ છૂટું પડ્યું હતું અને ત્યારબાદ આ બંને બોગીઓ છૂટી પડી જતાં રેલવેના અધિકારીઓ આને પુનઃ જોઈન્ટ કરી અને ટ્રેનને આગળ ધપાવી હતી। આ રેલવેની ભાષામાં જે કપલિંગ છૂટો પડવાનો બનાવ છે અહીંયા અવારનવાર બનતો હોય છે। રેલવેની ભાષામાં આને રેલવે પાર્ટ કહેવામાં આવે છે। અવારનવાર આ બનાવો અહીંયા બનતા હોય છે। તેના પાછળનું રેલવે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે આ દાહોદથી લીમખેડા વચ્ચે જે ઉસરા જેકોટ છે આ બાજુ કર્વ બહુ મોટો છે અને સાથે સાથે ચઢાવવાળો વિસ્તાર હોવાથી અવારનવાર આ બનાવો બનતા હોય છે અને ખાસ કરીને ચોમાસામાં બનાવો વધારે બનતા હોય છે। એવું કોઈ મેજર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે છૂટું પડ્યું છે હવે માનવ ભૂલ છે કે પછી કુદરતી રીતે આ જે કપલિંગ છૂટું પડ્યું હતું, પરંતુ જે પણ થયું હોય આ કપલિંગ છૂટો થયો અને ત્યારબાદ રેલવેના અધિકારીઓ દ્વારા આ કપલિંગને પુનઃ જોઈન્ટ કરી અને ટ્રેનને આગળ ધપાવવાની કામગીરી હાથ ધરી હતી। ધન્યવાદ।